જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 19માં આપણા પેમ્પલેટના એસક્યુ નંબર 90થી દાખલા નંબર 16 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 20માં પ્રશ્ન નંબર 69થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 69નું વિધાન આ રીતનું છે. કાર્બનિક સંયોજનમાં સલ્ફરના માત્રાત્મક પરિમાપનની રીત અથવા પદ્ધતિ સમજાવો. ધ્યાન રાખજો. હવે અહીંયા બીજું કંઈ ખાસ છે નહીં, એકદમ સહેલું અત્યાર સુધી ભણ્યા એવું જ છે. ધારો કે હું કેરિયસ નળીમાં, અહીંયા કેરિયસ નળીનો ઉપયોગ કરવામાં આવે છે. કેરિયસ નળીમાં M1 ગ્રામ સલ્ફરયુક્ત કાર્બનિક સંયોજન લઉં છું. જોજો, તો આ સલ્ફરયુક્ત કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર આ ત્રણ હશે. એની Na2O2 એટલે કે સોડિયમ પેરોક્સાઇડ, અથવા જોજો આ બીજી પ્રક્રિયા છે, એના એજમાં બીજી પણ કરી શકાય, સાંદ્ર HNO3. આ બેની સાથે પ્રક્રિયા કરીએ એટલે શું થાય છે, તો આમાંના સલ્ફરનું ઓક્સિડેશન થઈ H2SO4, બંનેમાંથી H2SO4 અને બાકીની નિપજો પડી રહે છે, અન્ય નિપજ. હવે અન્ય નિપજમાં શું પડી રહે, તો કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ ઉડી ગયું હોય, Hનું ઓક્સિડેશન થઈને પાણી બન્યું હોય, બરાબર. હવે ધ્યાન રાખજો, આ જે મિશ્રણ મળ્યું, તો પ્રથમ તબક્કાના અંતે મળતા પ્રક્રિયા મિશ્રણમાં વધુ માત્રામાં BaCl2 ઉમેરવામાં આવે છે, બરોબર. વધુ માત્રામાં BaCl2 એટલે હવે શું થશે, જે H2SO4 સાથે પ્રક્રિયા કરે છે, H2SO4 સાથે, તો જોજો H2SO4 પ્લસ BaCl2 gives BaSO4 પ્લસ HCl. અહીંયા બગડો મૂકી દો એટલે બેલેન્સ. હવે જોજો, આ હજુ પેલી અન્ય નિપજ તો છે જ, પણ આ બધું જલદ્રાવ્ય છે. આ બધું કેવું છે, જલદ્રાવ્ય, જ્યારે આ અદ્રાવ્ય છે. એટલે આપણે અંતિમ પ્રક્રિયા મિશ્રણને ગાળી લેતા BaSO4 ના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. જેને નિસ્યંદિત પાણી વડે બરાબર ધોઈને ત્યારબાદ સૂકવીને તેનું દળ નક્કી કરતા તે M1 મળે છે, બરોબર. એટલે કે M1 ગ્રામ મળતું હોય, સોરી, અહીંયા આપણે M ગ્રામ લીધું હતું, આ M1 ગ્રામ મળ્યું, બરોબર. તો અહીંયા પ્રયોગ પૂરો થઈ ગયો. હવે વાત આવે ગણતરીની. તો જો ગણતરીમાં આપણે અહીંયાથી જ કરીએ છીએ. બોલો, આ આપણને શું મળ્યું, તો BaSO4 મળ્યું, બરોબર. ધ્યાન રાખજો, BaSO4 નો પરમાણ્વીય દળ 200 અને આણ્વીય દળ 233 છે. તો ધ્યાન રાખજો, અહીં BaSO4 નું આણ્વીય દળ 233 ગ્રામ પર મોલ અને સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું છે, 32 ગ્રામ પર મોલ છે.
તો ધ્યાન રાખજો, આપણને M1 ગ્રામ જો આટલો મળ્યો હોત BaSO4 તો એમાં સલ્ફર કેટલું હોત 32, તો આપણે એ રીતે પદ મૂકી શકીએ. તો 233 ગ્રામ BaSO4માં Sનું દળ બરાબર બોલો કેટલું હોત 32 ગ્રામ. તો M1 ગ્રામ BaSO4માં Sનું દળ બરાબર M1 ગુણ્યા 32 ભાગ્યા 233 થાય, બરાબર. હવે જોજો, આ આપણને M1 મળ્યું છે. આ M1 ક્યાંથી મળ્યું? તો મૂળ M સંયોજનમાંથી, બરાબર. તેથી પદ મૂકી શકીએ M ગ્રામ કાર્બનિક સંયોજનમાં હાજર, M ગ્રામ કાર્બનિક સંયોજનમાં હાજર બોલો સલ્ફરનું દળ બરાબર કેટલું થયું? તો આ જે મળ્યું આપણને એ M1 ગ્રામ BaSO4 ક્યાંથી મળ્યું હતું? M ગ્રામમાંથી. એટલે આ સલ્ફરનું દળ થયું. તો M1 ગુણ્યા 32 ભાગ્યા 233. તો આપણે ટકા શોધવા છે, તેથી 100 ગ્રામ કાર્બનિક સંયોજનમાં હાજર સલ્ફરના ટકા અથવા તો %S. બોલો %S બરાબર શું થાય? તો 100 ગુણ્યા M1 ગુણ્યા 32 છેદમાં 100 ગુણ્યા M1 ગુણ્યા 32 છેદમાં બોલો આ પણ 233 છેદમાં ગયા ને M પણ, તો M ગુણ્યા 233. તો આ થઈ સલ્ફરના પરિમાપન માટેનું સૂત્ર. હવે એના ઉપર આધારિત કેટલાક દાખલા છે, એ દાખલા આપણે ગણીશું. તો જોઈએ, એના ઉપર આધારિત કેટલાક દાખલા છે, ગણી નાખીએ. તો દાખલા નંબર N17 બોલો. અહીંયા કાર્બનિક સંયોજનનું દળ આપ્યું છે M બરાબર 468 ગ્રામ. 468 ગ્રામ. એવી રીતે BaSO4નું દળ M1 આપ્યું છે 668 ગ્રામ. તો %S બરાબર કેટલા? હવે જોજો, હું અહીંયા એકદમ ત્રીજા ધોરણનો દાખલો છે. પહેલું સૂત્ર મૂકીએ, %S બરાબર 100 ગુણ્યા બોલો શું આવે M1 ઇન્ટુ 32, હાલ અહીંયા તારવ્યું હતું ને, છેદમાં બોલો શું આવશે? તો M ગુણ્યા 233. M ગુણ્યા 233. ચલો કિંમતો મૂકીએ. તો 100 ગુણ્યા M1 0.668 ગુણ્યા 32 છેદમાં M 0.468 ગુણ્યા 233. તમે કેલ્સી ચલાવશો તો જવાબ તમારો આવશે અહીંયા 19.6%. કેટલું? 19.6%. હવે ભાઈ કેલ્સી નથી ચલાવવાનું, મેં આગળના દાખલાઓમાં તમને શીખવાડ્યું છે એ રીતે 10 મિનિટ બગાડજો. 10 મિનિટ બગાડજો, વગર કેલ્સી એ દાખલો ગણતા શીખજો, બરાબર. ચલો એના પછી બાજુમાં જ ગણી નાખીએ દાખલા નંબર 18. બોલો દાખલા નંબર 18માં પણ M બરાબર 0.157 છે, M1 બરાબર 0.4813 છે અને %S શોધવાના કીધા છે. અહીંયા BaSO4 આવે, આપણે યાદ રાખવાનું આ કાર્બનિક સંયોજન, અહીંયા પણ કાર્બનિક સંયોજન. ચલો તો સીધું સૂત્ર મૂકી દઈશું. તો %S બરાબર બોલો 100 ગુણ્યા M1 તરીકે શું લઈશું? 100, અને સૂત્ર તો મૂકી દઈએ પહેલાં 32 છેદમાં M ગુણ્યા 233. ભાઈ અહીંયા ભૂલ થાય છે લોકોને, આ ભૂલ તમે ના કરતા. 233. ચલો તો 100 ગુણ્યા બોલો M1 તરીકે લઈ લો 0.4813 ગુણ્યા 32 છેદમાં બોલો નીચે M તરીકે 0.157 ગુણ્યા કેટલા થશે? 233. ચલો ભાગાકાર તમે કેલ્સી વડે કરશો તો આનો જવાબ આવે છે 42.10%. કેટલો? 18મા દાખલામાં
42.10%. તમારે કેલ્સી ચલાવવાનું રહેશે. હવે ચલો એના પછી દાખલા નંબર 19 લઈ લઈએ. સેમ દાખલો છે. તો m બરાબર 0.2175 ગ્રામ કાર્બનિક સંયોજન, આ લખવાનું પાછળ. m1 બરાબર 0.5825 ગ્રામ BaSO4, તો પરસન્ટ S બરાબર કેટલા? ચલો જુઓ હેડો, ફટાફટ પતે એવું છે. તો પરસન્ટ S બરાબર 100 ગુણ્યા M1 ગુણ્યા 32 છેદમાં M ગુણ્યા 233 બરાબર 100 ગુણ્યા M1 0.5825 ગુણ્યા 32 છેદમાં 0.2175 ગુણ્યા 0.2175 ગુણ્યા 233. અહીંયા તમે ભાગાકાર કરશો તો એ જવાબ આવે છે 36.78%. ભાઈ જીનીટમાં જ્યારે પૂછાય ત્યારે દાખલામાં એક એલસી નથી વાપરવાનું, તો એ વખતે બુદ્ધિ દોડાવવાની. ખબર પડી? નહીંતર તમે 110% પસ્તાશો. મેં તમને આગળના દાખલાઓમાં શીખવાડી દીધું છે કેવી રીતે બુદ્ધિ દોડાવવાની છે. કેવી રીતે બુદ્ધિ દોડાવી એ આપણને ખબર છે. બરાબર. ચલો એના પછી દાખલા નંબર 20 લઈ લઈએ. તમારે બોર્ડની પરીક્ષામાં હું અહીંયા જે રીતે દાખલો ગણું છું ને એ રીતે જ ગણવાનો. મેં પેમ્પલેટમાં ગણીને આપ્યા જે રીતે ગણવો જરૂરી નથી. તો પેમ્પલેટમાં તો શું છે કે હું બધું સમજાવીને ગણ્યું હોય કે તમે ભાઈ મારી ગેરહાજરીમાં પણ સહેલાઈથી ગણી શકો એના માટે. તો દાખલા નંબર 20. બોલો 20માં M બરાબર 0.16 ગ્રામ કાર્બનિક સંયોજન કાશ. પછી M1 બરાબર 0.35 ગ્રામ BaSO4, તો પરસન્ટ S બરાબર કેટલા? બોલો, પતી ગયો દાખલો? ઘણાને પતી ગયો હશે. તો પરસન્ટ S બરાબર 100 ગુણ્યા M1 ગુણ્યા 32 છેદમાં M ગુણ્યા 233 બરાબર. ચલો કિંમતો મૂકી દઈએ. તો 100 ગુણ્યા M1 0.35 ગુણ્યા 32 છેદમાં 0.16 ગુણ્યા 233. જોજો હવે અહીંયા તમે ઈચ્છો તો ગણતરી સહેલી થાય એવી છે. ગણતરી આપણે એકમાં પ્રયત્ન કરી આગળ કરેલા છે, હવે ફરીથી કરીએ. બોલા હું આ ઉડાડી દઉં છું એટલે અહીંયા ભલે રહ્યું, એક સ્ટેપ વધારું. તો 100 ગુણ્યા 35 ગુણ્યા 32 છેદમાં 16 ગુણ્યા 233 બરાબર. બોલો હવે તો હું શું કરીશ? આ 16 દુ 32, અહીંયા હું 5 કરી દઈશ. જોજો સરળતા ખાતર 5 કરું છું. તો 7 પંચું 35 અને અહીંયા તો 5 ચોક 20 એટલે 4 ઉપરથી ઉતરે તગડ્યો. બોલો 47 થયા. હવે 47 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 47ને આપણે અહીંયા લગભગ 50 ગણીએ. જો હું અહીંયા વધારતો જઉં છું, આ 232 હતા, 33 હતા, એના બે 235 કર્યા, એનો ભાગાકાર 47 આવ્યો. 47ના હું 50 કરીશ અને 50 દુ 100 કરું એટલે જો નીચેનો છેદ મેં વધાર્યો છે તો ગુણાકાર હવે 7 દુ 14 દુ 28% આવ્યો. એટલે આ જે જવાબ આવ્યો એ વાસ્તવિક જવાબ કરતાં કેવો હશે? ઓછો. તો ઓપ્શનમાંથી હવે જો વાસ્તવિક જવાબ ત્યાં કેટલો છે 20મા દાખલામાં? તો 30.04 છે. હવે તમે કેલ્સી વગર આ રીતે ગણતરી કરો તો તમને ખબર પડી જાય કે મેં છેદ વધાર્યો છે. જુઓ, છેદ વધાર્યો છે એનો મતલબ કે મારો જે જવાબ આવે છે એ વાસ્તવિક જવાબ કરતાં ઓછો આવે છે. એનો મતલબ કે જે આવ્યો એના કરતાં વધારે ઓપ્શનમાં આપેલો એનાથી નજીકનો વધારે જવાબ સાચો હોય. આવું લોજિકવાળા પ્રશ્નો પણ પૂછાય છે. સમજ્યા? ચલો એના પછી દાખલા નંબર 21 લઈ લઈએ. તો દાખલા નંબર 21માં બોલો કાર્બનિક સંયોજનનું દળ M બરાબર 0.2595 ગ્રામ કાર્બનિક સંયોજન. પછી M1 બરાબર 0.25 ગ્રામ
BaSO4 જોજો તો %S બરાબર કેટલા? ચલો કરીએ હવે. તો આમાં પણ આપણે એક સૂત્ર મૂકવાનું છે, %S બરાબર 100 ગુણ્યા M1 ગુણ્યા 32 છેદમાં M ગુણ્યા 233. ચલો ફરીથી. તો આપણે અહીંયા પણ કેલ્સીનો ઉપયોગ નહીં કરીએ, એક વખત પ્રયત્ન તો કરી જોઈએ. 100 ગુણ્યા બોલો M1 તરીકે 0.25 ગુણ્યા બોલો અહીંયા તો 32 છેદમાં 0.2595 ગુણ્યા 233. ચલો શું કરીશું? તો જો આને અહીંથી ભાગીશું ને તો 0.9 આવે, કારણ કે 2500 ભાગ્યા 2500 ને 95 એટલે કે 2600 કરી દેવાય. તો 25 ભાગ્યા 26 કરીએ તો 25 તો ભાગ ચાલે નહીં, અહીંયા પોઈન્ટ મૂક્યો 26, તો 26 નવા જોજો પોઈન્ટ સીધો જ. તો 26 દાન 260માંથી 26 ગયા એટલે કેટલા રહ્યા? બોલો 234 રહેશે. તો 234 કેટલા વધ્યા? 16 મીંડું. હવે તો 26 છંગ તો 25 છંગ 150 થાય, તો 26 છંગ બોલો 96 થયા, એટલે કે નિયર ઇક્વલ ટુ 1 થયા. આવું આપણને ત્યાં ખબર પડી જવી જોઈએ. બોલો ધ્યાન રાખજો. ફરીથી એમના એમ રાખીને લખું છું 0.25 અને 0.2595. તો આપણે 100 ગુણ્યા આને નિયર ઇક્વલ ટુ 1 જ કરી દેવાનું. હવે અહીંયા ભાગાકાર કરો. તો એ ભાગાકાર કરતાં પહેલાં જો હું તમને કંઈક બીજું શીખવાડું. 100 ને 33 વડે ભાગીએ તો 3 થાય, અને 233 ને 3 વડે ભાગીએ તો 200 ના 6 ને 1 7 થાય. બરોબર? જો આપણે અહીંયાથી જ ગણતરી પૂરી કરી દઈએ. હવે તો તમારો જવાબ થયો 3 ગુણ્યા 32 ભાગ્યા 7. તો જોજો 32 ગુણ્યા 3 એટલે આપણે અહીંયા ઓછું લીધું હતું. બોલો હું 100 પૂરા કરી દઉં ચાલે? 33 તરી 99 એની જગ્યાએ 100 કરી દો. 100 ભાગ્યા 7 તો 14 સિત્તા 98 થાય. 14 સિત્તા 98 તો આપણો જવાબ લગભગ 14% જેટલો આવે. હવે ધ્યાન રાખજો, આપણે આ ઉપરની વેલ્યુ છે એ 0.96 આવતી હતી, એની જગ્યાએ 1 લીધી, એટલે કે વધારે લીધી છે, અંશ વધારે લીધો છે. બરાબર? બાકી તો બધું એનું એ છે. બરાબર? અને આ વધારે લીધું હતું, 32ની જગ્યાએ 33 લીધું, એટલે અંશ વધાર્યો તો આપણો જે જવાબ છે વાસ્તવિક જવાબ કરતાં વધારે આવ્યો. તો આપણો જવાબ 14% કરતાં ઓછો આવવો જોઈએ. હવે કેલ્સીથી ગણીએ ત્યારે 13.28 છે. જુઓ 13.28% મળે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારા દાખલા પૂરા થયા. હવે વાત કરીશું આગળ પ્રશ્ન નંબર 70. હવે પ્રશ્ન નંબર 70નું વિધાન આ રીતનું છે. કાર્બનિક સંયોજનમાં હાજર માના અથવા ફોસ્ફરસના માત્રાત્મક પરિમાપનની પદ્ધતિ સમજાવો, રીત સમજાવો. બોલો આ પણ અત્યાર સુધી ભણ્યા એના જેવું જ કરવાનું છે, બીજું કશું જ નવું નથી કરવાનું. એના એ જ વસ્તુ કરવાની છે. તો જો આની અંદર પણ આપણે એ જ રીતે જે આગળ સલ્ફરનો પરિમાપનનો પ્રયોગ હતો એવું જ કરવાનું છે. તો ધ્યાન રાખજો, m ગ્રામ ફોસ્ફરસયુક્ત કાર્બનિક સંયોજનને, તો બોલો એની અંદર શું હશે? H હશે, C હશે, P હશે. એ સંયોજનની આપણે ધુમાયમાન સાંદ્રણ HNO3 સાથે ગરમ કરીએ તો જેમ પેલામાં અહીંયા સલ્ફર હતું, સલ્ફરનું ઓક્સિડેશન થઈ સલ્ફ્યુરિક એસિડ બન્યું હતું, એમ ફોસ્ફરસનું ઓક્સિડેશન થઈ ફોસ્ફોરિક એસિડ બને છે. શું બને છે? H3PO4. બોલો હવે પહેલામાં આપણે શું કર્યું હતું? બીજા સ્ટેપમાં બોલો, બીજા સ્ટેપમાં શું કર્યું હતું? તો એની BaCl2 સાથે પ્રક્રિયા કરી હતી. અહીંયા બે ભાગ પાડવામાં આવે છે. ભાગ 1 એટલે કે રીત 1 એમ.
અહીંથી બે રીતો છે, પેલામાં એક જ રીત હતી. તો રીત 1 અને રીત 2. ચલો, આ જે H3PO4 મળ્યું એ H3PO4ની એમોનિયમ મોલિબ્ડેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એમોનિયમ ફોસ્ફો એટલે એમોનિયમ અને એમોનિયમ મોલિબ્ડેટ. તો NH3 અને NH4 ટ્વાઇસ MoO4 એમને બરાબર આની સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને ત્યાં પ્રાપ્ત થાય છે એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ. તો NH4 થ્રાઇસ PO4 ઇન્ટુ MoO3 અહીંયા 12 MoO3 મળે છે. આનું એક આખું સંયોજિત બરાબર 12 MoO3 આનું નામ છે એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ. બરાબર, એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ. ખબર પડી ગઈ? ધ્યાન રાખજો, આ NH3 ખાલી અહીંયા જતો રહે તો અહીંયા NH4 છે, અહીંયા NH4 જ આવશે મારા, બરાબર છે, બે જગ્યાએ. તો આ અદ્રાવ્ય સંયોજન છે. આ કેવું છે? અદ્રાવ્ય. બોલો, એને ગાળી લઈ એનું દળ M1 નક્કી કરાય? એને ગાળી લઈ એનું દળ M1 નક્કી કરાય? તો હવે હું પહેલાં એનું સૂત્ર તારવી દઉં, પછી રીત 2ની વાત કરીશું. તો બોલો, M1 ગ્રામ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટમાં અહીંયા સોરી આનું આણવીય દળ લઈ લઈએ. આનું આણવીય દળ બોલો કેટલું છે? તો 1877 ગ્રામ પર મોલ. બોલો હવે પદ શું મૂકશો? ફરીથી પહેલી રીત જુઓ. પહેલી રીતમાં શું કર્યું આપણે? કેરિયસ નળી અથવા તો કોઈ પણ પાત્રમાં m ગ્રામ ફોસ્ફરસ કાર્બનિક સંયોજન લીધું, એની સાંદ્ર HNO3 સાથે ગરમ કર્યું તો એની અંદર રહેલો ફોસ્ફરસ એમાં પરિવર્તિત થઈ ગયો ફોસ્ફોરિક એસિડમાં. હવે એ ફોસ્ફોરિક એસિડમાંથી આગળ ફોસ્ફરસનું પરિમાપન કરવાની બે રીત છે. એમાં પહેલી રીતમાં એ ફોસ્ફોરિક એસિડ એટલે કે જે પ્રક્રિયા મિશ્રણ મળ્યું હતું વત્તા અન્ય નિપજ, તો હું અહીંયા લખીશ પ્રક્રિયા મિશ્રણમાંનો. તો પ્રક્રિયા મિશ્રણમાં જ આપણે એમોનિયા અને એમોનિયમ મોલિબ્ડેટ ઉમેરી દઈશું. એમોનિયા અને એમોનિયમ મોલિબ્ડેટ ઉમેરી દઈએ એટલે ત્યાં આપણને મળી જાય એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ, જેનું આણવીય દળ છે 1877 ગ્રામ પર મોલ, અને એનું દળ ધારો કે આપણને M1 મળ્યું. તો હવે પદ શું મૂકીશું? તો 1877 ગ્રામ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટમાં APMમાં એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટમાં બોલો ફોસ્ફરસનું દળ બરાબર, હવે જોજો આમાં ફોસ્ફરસનો એક જ પરમાણુ છે, આવડો મોટો અણુ છે તેમ છતાં, અને ફોસ્ફરસનું પરમાણુય દળ છે 31 ગ્રામ. એટલે કે 1877માં 31 ગ્રામ હોય તો આપણને મળ્યો કેટલો? M1 ગ્રામ. બોલો M1 ગ્રામ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટમાં ફોસ્ફરસનું દળ બરાબર M1 ગુણ્યા 31 ભાગ્યા 1877. હવે પદ મૂકીએ. બોલો આ M1 ગ્રામ ફોસ્ફો મોલિબ્ડેટ આપણને ક્યાંથી મળ્યો? તો આમાંથી M ગ્રામમાંથી. એટલે કે M ગ્રામ કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસનું દળ આટલું, તો 100 કેટલું? તેથી M ગ્રામ કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસનું દળ બરાબર બોલો કેટલું છે? તો M1 ગુણ્યા 31 ભાગ્યા 1877. તો 100 ગ્રામમાં કેટલું? એટલે કે % P બરાબર બોલો શું થશે? તો 100 ગુણ્યા M1 ગુણ્યા 31 છેદમાં M ગુણ્યા 1877. તો આ એક સૂત્ર થઈ ગયું. બરાબર, આપણે એક સૂત્ર અહીંયા લખી રાખીશું. આ ભલે અહીંયા જરૂર નથી આની, બરાબર. તો હું આ સૂત્ર લખી દઉં છું % Pનું પહેલી રીતનું, અહીંયા જ લખું રીત 1. રીત 1 માટે % P બરાબર 100 ગુણ્યા M1 ગુણ્યા 31 છેદમાં M ગુણ્યા 1877. ચલો બીજી રીત જોઈએ હવે. તો બીજી રીતમાં શું કરવામાં આવે છે? તો બીજી રીતની અંદર આપણને જે પ્રક્રિયા મિશ્રણ મળ્યું હતું પહેલા તબક્કામાં, એ પ્રક્રિયા મિશ્રણની અંદર ફોસ્ફોરિક એસિડમાં મેગ્નેશિયા ઉમેરી દેવામાં આવે છે. શું ઉમેરી દેવામાં આવે છે? જેમ અહીંયા
એમોનિયા અને એમોનિયમ મોલિબ્ડેટ ઉમેર્યો તો એમ, તો પ્રક્રિયા મિશ્રણ, બોલો એ પ્રક્રિયા મિશ્રણમાં શું છે? H3PO4, મિશ્રણનું H3PO4. બોલો આની અંદર આપણે ઉમેરીએ છીએ મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયા ઉમેરીએ છીએ, તો મેગ્નેશિયા. હવે એ બેની વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ MgNH4PO4, મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ બને છે, મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ બને છે. કમ્પ્લેટ. આ મેગ્નેશિયા છે ને એ મેગ્નેશિયમ અને એમોનિયાનું મિશ્રણ છે, આટલું યાદ રાખજો ભાઈ. મેગ્નેશિયા એ મિશ્રણ છે. તો હવે શું થયું બોલો? આપણે ધારો કે આનું આણ્વીય દળ, તો આનું આણ્વીય દળ આપણે યાદ નથી રાખવાનું, સીધું જ તો 222 ગ્રામ પર મોલ છે. અને આપણને ધારો કે આ M1 ગ્રામ મળ્યો છે, તો બોલો પદ શું મૂકીશું? તો પદ આ રીતે મુકાય MAP બરોબર બરોબર, એટલે કે 222 ગ્રામ MAP પ્રાપ્ત થતો હોય ત્યારે પીનું દળ, બોલો આમાંય પી કેટલો છે? એક જ છે, તો 31 ગ્રામ. તો આપણને કેટલો પ્રાપ્ત થયો? M1 ગ્રામ. બોલો M1 ગ્રામ થતો હોય તો પીનું દળ બરાબર તો M1 ગુણ્યા 31 ભાગ્યા 222 થાય. હવે આ જે પી મળ્યો એ તો આપણને મળ્યો તો પેલા, તેથી M ગ્રામ કાસમાં આવેલો, કાસ એટલે કાર્બનિક સંયોજન, પી બરાબર M1 ગુણ્યા 31 ભાગ્યા 222 ગ્રામ. તો 100 ગ્રામ, ટકા શોધવા એટલે 100 આવે, તેથી % પી બરાબર બોલો 100 ગુણ્યા M1 ગુણ્યા 31 છેદમાં M ગુણ્યા 222. તો બોલો રીત 2 નું સૂત્ર શું આવ્યું? રીત 2 નું સૂત્ર આવ્યું % પી બરાબર 100 ગુણ્યા M1 ગુણ્યા 31 છેદમાં M ગુણ્યા 222. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ મળે બરાબર, મેગ્નેશિયમ ફોસ્ફરસનું એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ APM મળે ત્યારે નીચે 1877 અને MAP મળે મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ. જો બેના નામ સરખા છે એટલે મેં તમને શોર્ટ ફોર્મ આપ્યું છે, એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ અને મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ. તો મેગ્નેશિયમ આવે એટલે તમને ખબર છે મેગ્નેશિયમ એટલે બિચારો બહુ નાનું પરમાણુ છે, તો અહીંયા આણ્વીય દળ નાનો. એ મોલિબ્ડેનમનો છે, મોલિબ્ડેન ઊંચો એટલે કે ડી વિભાગનું તત્વ છે, એનો પરમાણ્વીય દળ ઊંચું છે, એટલે એમાં આપણે 1877 લઈશું. તો હવે હું આમ નામ રાખી અને દાખલા ગણીશ જેથી કરીને તમને ઇઝી પડે. તો તમારો પ્રશ્ન નંબર 70 અહીંયા પૂરો થયો. હવે જોઈએ દાખલા નંબર N22. બોલો N22માં આપણને કીધું છે 0.4 ગ્રામ કાર્બનિક સંયોજન, 0.4 ગ્રામ કાશ, પછી M1 બરાબર 55.55 ગ્રામ. જો હવે અહીંયા તમારે જે તે સંયોજનનું નામ લખવું ફરજિયાત છે. બોલો શું મળ્યું છે? એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ મળ્યું છે, APM. તો % પી બરાબર કેટલા? ચલો અહીંયા ધ્યાન રાખજો, હું બીજાની રકમ લખી જ દઉં છું. N23માં M બરાબર 0.12 ગ્રામ કાર્બનિક સંયોજન છે અને M1 બરાબર 0.22 ગ્રામ. તો ત્યાં મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ આપ્યો છે, અરે મેગ્નેશિયમ ફોસ્ફેટ જ આપ્યો છે. એક મિનિટ હો ભાઈ, મારે અહીંયા લખવામાં ભૂલ નથી થઈ ને.
હા, એ મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ એની જગ્યાએ અહીંયા આપણને કદાચ છાપવાની ભૂલ લાગે છે, મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ આપી દીધો છે. અહીંયા આપી દીધો છે મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ. અચ્છા, બરોબર, મારી ભૂલ હતી. આગળ ભૂલ હતી સૂત્ર લખવામાં. ભાઈ આપણે મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ બને થોડી રીતમાં મેં બરોબર એનું દહન કરી દઈએ, એને ગરમ કરીએ એટલે Mg2P2O7 મળે. ખબર પડી? Mg2P2O7 એટલે આ મળ્યું હતું, પણ એમાંથી આપણે એનું દળ ઓછું કર્યું. આ સીધું વાપર્યું તો ખાલી આ પરમાણુ દળ બદલાય, બીજું કંઈ નહીં. તો એક નવી વસ્તુ શીખવા મળી તમને. ધારો કે અહીંયા અટકાવી દીધા હોય ત્યાં એમ કીધું 0.22 ગ્રામ MAP મળે છે અને M1 બરાબર 0.22 ગ્રામ મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ મળે છે, MPP પાયરોફોસ્ફેટ. તો આ બંને હવે MPP આપણે જે આનું આણ્વીય દળ 222 છે, આનું શોધવું પડે. બોલો, આનું શોધીએ તો મેગ્નેશિયમનું પરમાણુ દળ 24, પછી એમોનિયા 17 દુ 34 વત્તા 31 વત્તા 16 ચોક 64, તો 64 ને 1 મિનિટ જો 4 4 8 ને 1 9, 9 ને 4 13નો તગડો વધી 1, 3 ને 3 6 ને 3 9 ને 6 12, તો ત્યાં 123માં પતી જાય. ત્યાં 123 જ હોત. તો MAP હોય તો ત્યાં આપણે 123 લઈને ગણવાનું. પેલું 222 ને પેલું 123. એટલે મારી ભૂલમાં કંઈક શીખવાનું મળ્યું છે ભાઈ. કારણ કે પેપર સેટર છે ને એ ગમે તે કરે. તમને અમે શીખવાડીએ છીએ મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ, પણ પેલું આર્યુ જ આપી દે, મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ આપી દે કે ભાઈ આર્યુ મળતું હોય. પહેલાં આપણે એની અંદર જો ધ્યાન રાખજો, ફોસ્ફરસયુક્ત કાર્બનિક સંયોજન છે એમાંથી H3PO4 બન્યો હતો. H3PO4ની અંદર મેગ્નેશિયા ઉમેરીએ તો મેગ્નેશિયા ઉમેરીએ એટલે પહેલું આ મળે MgNH3 ટ્વાઇસ PO4. એને ગરમ કરીએ એટલે Mg2P2O7 મળે. આનું આણ્વીય દળ 222, આનું 123 છે. પહેલાંનું 123, આનું 122. એટલે જેવો દાખલો, મારી ભૂલ પણ તમને કામમાં આવી છે, ટેન્શન લેશો નહીં. ચલો, તો આપણે અહીંયા આપણને શું કહ્યું છે? બોલો, આપણે બે રીતે ગણીશું. ધારો કે એવું કહ્યું હોય તો આપણે પહેલું APM તો કહ્યું છે, તો એનું સૂત્ર મૂકીશું. તો % P બરાબર, બોલો શું કરીશું? તો 100, હવે આપણી પાસે સૂત્ર લખેલું છે એટલે સીધી કિંમતો મૂકીશું. 55.55 ગુણ્યા 31 છેદમાં, બોલો M કેટલો છે? તો 0.4 ગુણ્યા, બોલો અહીંયા લેવું પડશે 1877. બોલો શું કરીશું? કંઈ દેખાય છે તમને? તો મને દેખાય છે. જોજો, મને દેખાય છે 19 તરી 57. ખબર પડી? 19 તરી 57. હું આને 1900 કરી નાખું, બોલો કોઈ ફરક પડે? 1900 કરું તો આ 2 મીંડા અહીંયા જતા રહ્યા, અને 19 તરી 57 કેમ? જોજો, અહીંયા આ વધાર્યું તો આ વધે ને ઉપર 3 થઈ ગયા. હવે તો બોલો 3 ગુણ્યા 31 ભાગ્યા 0.4, 4ની જગ્યાએ હું નીચે ચોગડો કરું તો બોલો અહીંયા ભાગાકાર 8. જોજો, આપણે અહીંયા નીચે ઉપર 2 જગ્યાએ વધાર્યું હતું એટલે એ તો એકબીજાનો છેદ ઉડી ગયો. પણ અહીંયા હું 32 કરી દઉં તો બોલો આ કેટલા થયા? ખબર પડી કે ના પડી? ક્લિયર? તો આ થઈ ગયા 80. 4 કરું ને, 0.4 હતા ને, તો 8 ચોક 32 એટલે 80 થઈ ગયા, અને 8 તરી 24. તો 240% શું હોય ખરું? હા, ફરીથી ધ્યાન રાખજો. આપણે અહીંયા આ શીખવાડવું છે, મારે ડિટેલમાં શીખવાડવું છે. તો 100 ગુણ્યા M1 કેટલો છે? 55.55 ગુણ્યા 31 છેદમાં 0.4 ગુણ્યા 1877. બોલો હવે તો તમે વિચારો. તો અહીંયા ધ્યાન રાખજો, આપણે 1900 કરી દઈએ, આની કેન્સલ કરીને આને 57 કરીએ, ઉપર નીચે 2 વધાર્યા,
પેલા 57 કર્યા અને પેલા 1900 કર્યા, 2 મીંડા ગયા, 19 તરી 57, હવે આ 0.4 છે એટલે 10 ઉપર લઈ જઈએ તો 30, હવે 4 ને 30 વડે ભાગીએ એટલે 7.5 આવે, અને 31 તો ભાઈ અહીંયા કેમ આમ થાય છે, જવાબ વધી કેમ જાય છે, આપણી પદ્ધતિ ખોટી કેમ પડે છે, જોવો શીખવાનું છે. તો 22 પોઈન્ટ, અહીંયા જવાબ તમારો પહેલા 22માં દાખલામાં 22.92% આવે છે, બરોબર. 55.5 અને 1900 કર્યા, એ વધાર્યા, 2 વધાર્યા ને, એમાં તો કોઈ ફરક પડ્યો નહીં. અચ્છા, અહીંયા મારી ભૂલ છે, બરોબર ભાઈ, અહીંયા 0.4 નથી, 4 ગ્રામ છે. મેં કીધું સારું કેમ આમ થાય છે, આ 4 ગ્રામ છે. ફરીથી ધ્યાન રાખજો, હવે આવી જશે તો આપણો જવાબ. હવે રકમમાં જ ભૂલ કરી હોય તો થાય ને, તો 100 ગુણ્યા 55.5 ગુણ્યા 31 છેદમાં 4 ગુણ્યા 1877. ચલો સરળતા ખાતર મેં ઉપર નીચે 55ના 57 કર્યા, 31 નીચે 4 અને 1800 ના 1900 કરી દીધા, 1877ના, એટલે ઉપર નીચે બે જગ્યાએ થોડો વધારો કર્યો, એનો મતલબ કે એકબીજાની અસર નાબૂદ કરી. ઓલો 2 મીંડા ગયા, અહીંયા 19 તરી 57. હવે હું આને ભાગું તો લગભગ 8 આવે, 8 ચોક 32, 8 ચોક 32 એટલે લગભગ 8 જ આવે. કેટલા આવશે કહું, 7.75 આવે એક્ઝેક્ટ. તો હવે ગુણાકાર કરીએ તો 7 તરી 21 અને પેલા 75 એટલે 1.5 ને 2.5, 2.25, તો 21 ને 2 23.25% આવશે. જોઈએ હવે અંદર કેટલો આલ્યો છે, તો અંદર 22.92% આલ્યો છે. બોલો 22.92%. ભાઈ હવે બોર્ડમાં છે ને તમારે એક્ઝેક્ટ જ ગણતરી, કારણ કે કેલ્સી અલાઉડ છે, એ વખતે તમે આ ગણશો ને તો જવાબ ખોટો આવી દેશે. આ ફક્ત જી નીટ માટે આપવાનું છે, આ રીત ફક્ત જી. હવે ત્યાં જોજો આપણે શું કર્યું હતું, અહીંયા જે વધારો કર્યો હતો, અહીંયા 77માં કેટલા ઉમેર્યા હતા, 23 જ, જ્યારે અહીંયા 55માં 3, એટલે સાપેક્ષમાં આ વધારો ખૂબ જ વધારે હતો. પેલા 1800માં 3 ઉમેર્યા હતા, અહીંયા 55માં 1.5 ઉમેર્યા હતા, એટલે ઘણો બધો વધારે, એટલે આપણો જવાબ સાપેક્ષમાં વધારે આવ્યો, એનો અર્થ એનાથી નીચે આવવો જોઈએ. ચલો એવી રીતે બીજો દાખલો જોઈ લઈએ. તો બીજામાં બોલો %p બરાબર શું કરીશું, તો 100 ગુણ્યા m1 ગુણ્યા 31 છેદમાં m ગુણ્યા 222. આપણે આને લઈને જ ગણીએ છીએ હાલ. તો 100 ગુણ્યા બોલો m1 કેટલો છે, તો 0.22, અહીંયા 0.22 ગુણ્યા 31 છેદમાં m કેટલો છે, તો 0.12 ગુણ્યા 222. બોલો હું ઉપર નીચે આ પોઈન્ટ ઉડાડી દઉં તો ચાલે, સીધું જ 2 પોઈન્ટ ઉડી ગયા. બોલો 22 દાન 220 થઈ ગયા, કમ્પ્લીટ. હવે તો અહીંયા 10 થઈ ગયા, તો 310 ભાગ્યા 12, જોજો 310 એટલે 12 એકા 12, 12 દુ 24, અને 12 દુ 24 પછી આપણે જઈએ તો 12 તરી 36, પણ 24માં 6 ઉમેરીએ તો 2.5 થાય, અને ગુણ્યા આ 10 એમને એમ રાખીએ તો લગભગ 25% જેવો જવાબ થાય. મેં ભાગાકાર 31 અને 12નો જ કર્યો હતો ભાઈ, 12 એકા 12, 12 દુ 24, તો 12ને 2.5 વડે ભાગવું એટલે 31 આવે, તો લગભગ 25ની નજીક આવ્યો. હવે ધ્યાન રાખજો, અહીંયા 222 ભાગ્યા 10 કરીએ એટલે 10 પોઈન્ટ સમથિંગ આવે, એટલે આપણે આ વેલ્યુ નથી લીધી, એટલે કે આ ઓછી ધ્યાનમાં લીધી છે. હવે અહીંયા શું કર્યું, તો અહીંયા ઓછી ધ્યાનમાં લીધી, અહીંયા 31ની જગ્યાએ 30 ધ્યાનમાં લીધા, તો ઉપર પણ ઓછી ધ્યાનમાં લીધી, એટલે કે ઉપર નીચે ઓછી લીધી, એટલે એકબીજાની અસરને નાબૂદ કરે. પણ અહીંયા આપણે એકદમ ઓછી ધ્યાનમાં લીધી હતી, 222માંથી 2 બાદ કર્યા હતા, જ્યારે અહીંયા 310માંથી સીધા 10 બાદ કર્યા હતા. 310માંથી સીધા 10, એટલે ઉપર બાદ કરેલી સંખ્યા કેવી છે, ખૂબ જ વધારે. એનો મતલબ કે આપણે અંશ નાનો લીધો છે, એનો મતલબ કે આપણો જવાબ નાનો આવ્યો. તો બોલો વાસ્તવિક જવાબ 25% કરતાં કેવો હોવો જોઈએ? વાસ્તવિક જવાબ અહીંયા હજુ કંઈક રહી નથી ગયું ને ભાઈ, જોઈ લેજો. આપણે ગણવામાં 25 ફરીથી ગણવું પડશે, બધું મિક્સ થઈ ગયું છે ને.
ચલો ફરીથી આપણે ગણીએ ભાઈ. શીખવા માટે 100 ગુણ્યા M1.22 ગુણ્યા 31 છેદમાં 0.12 ગુણ્યા 222 બરોબર. ચલો મેં ઉપર નીચે પોઈન્ટ ઉડાડી પહેલાં તો. હવે 22 દાન અહીંયાથી 10, 22 દાન છેદમાં જ લીધા ને 220. હવે એ 10 ઉડ્યા, અહીંયા 10 રહ્યા, અહીંયા ભાગાકાર કર્યો તો 2.5 આવ્યા. કેટલા આવ્યા? 2.5 કમ્પ્લીટ. તો જવાબ તમારો શું થશે? તો તમે હાલ કહ્યું એમ કે 25%ની સરખો. હવે જોજો તમે અહીંયા કયું સંયોજન લીધું છે? Mg2P2O7 શું લીધું છે? એમાં પીની સંખ્યા 31ની જગ્યાએ ડબલ થઈ જાય 62 અહીંયા. એટલે તમારે જોજો અહીંયા આ ભૂલ ના થાય. મેં તો કરી પણ તમારી ના થવી જોઈએ. તો ત્યાં તમારે શું મૂકવું પડશે? 31ની જગ્યાએ 62 મૂકો. તો 62 મૂકો એટલે 5 થઈ ગયા સીધા જ, અને 5 ગુણ્યા 10 એટલે 50ની આસપાસ. પણ આપણો જવાબ જે આવ્યો એ કેવો આવ્યો? ઓછો આવ્યો. કેવો આવ્યો ભાઈ? આ બધી ભૂલો છે ને, આ મેં 2 સૂત્રો મૂક્યા, 2 વસ્તુ મૂકી છે, MAP મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ અને મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ. અહીંયા તમે MAP લેશો ને તો 31 જ આવશે. MAPમાં 31 આવશે કારણ કે એમાં એક જ પી હતો, જ્યારે Mg2P2O7માં 2 પી છે એટલે અહીંયા M તરીકે આ 62 આવશે. એટલે મેં તમને અહીંયા બધું શીખવાડ્યું છે કે આ પૂછાય ને ત્યારે લોકો શું કરતા હોય કે એક જ વસ્તુ, તો આ એકદમ કશું ગોખવાનું નથી, આપણે યાદ રાખવાનું, વિચારવાનું છે કે શું લીધું છે. Mg2P2O7માં 2 પી છે તો 62 લેવાના. એમોનિયમ મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટમાં એક જ પી છે તો 31 જ લેવાના. કમ્પ્લીટ. તો અહીંયા તમારો દાખલા નંબર 23 પણ પૂરો. હવે 24 ને 25 લઈ લઈએ. જુઓ 24 અને 25. તો 24માં દાખલામાં જુઓ શું છે રકમ, જુઓ તો 24માં દાખલામાં N24 બોલો M બરાબર 0.92 ગ્રામ કાસ. પછી જોજો અહીંયા M1 બરાબર 0.111 ગ્રામ Mg2P2O7 લખવાનું જ, એટલે ખબર પડે કે મારે અહીંયા કેટલા લેવાના છે સૂત્રમાં કિંમત. બરોબર. તો %P બરાબર કેટલા? ચલો હું આના દાખલો આપણે પછી બીજી રીતે ગણીશું, એટલે આમાં આની જગ્યાએ પેલું લઈને ચલો N25 લઈ લઈએ. તો એમાં M બરાબર 0.40 ગ્રામ છે. પછી M1 બરાબર 0.555 ગ્રામ છે Mg2P2O7. તો %P બરાબર કેટલા? તો P2 જોઈને આપણને આઈડિયા આવી ગયો કે આપણે શું લેવાનું છે. બરાબર. P2 જોઈને તો ધ્યાન રાખીએ %P બરાબર 100 ગુણ્યા M1 ગુણ્યા બોલો 62 લઈશું છેદમાં. તો અહીંયા સીધા જ M1 મૂકી જ દઉં ને 0.111 બોલો M બરાબર 0.092 ગુણ્યા બોલો અહીંયા આવશે 222. ચલો હેડો કરો 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 તો શું થશે વિચારો. તો ભાગ ઉડાડો ને. હવે એ આ મીંડું ઉડાડી દીધું, અહીંથી આ મીંડું ઉડાડી દીધું, 3 પોઈન્ટ ઉડાડી દીધા એટલે આ 92 થઈ ગયા ને પેલા ખબર પડી. તો 111 દુ 22, 31 દુ 62. હવે 92 છે એટલે 31 તરી 93 થાય તો 33.33 ફટાક સે ફૂર. બોલો 24માં દાખલાનો 33.33. હવે જોજો આ એકચ્યુઅલી એક્ઝેક્ટ જવાબ નથી કારણ કે અહીંયા 31 છે ને આપણે 93 હોય તો 3 આવે, પણ આપણે છેદ મોટો લીધો તો જવાબ ઓછો આવ્યો. તો વાસ્તવિક જવાબ શું હશે? ગ્રેટર દેન 33.33%. આની એકદમ નજીકનું જે પહેલી વેલ્યુ આપી એ લખી દેવાની. ખબર પડી. ચલો અહીંયા મૂકી દઈએ %P બોલો 100 ગુણ્યા 0.555 ગુણ્યા 62 છેદમાં 0.40 ગુણ્યા 222. તો ધ્યાન રાખજો આપણે અહીંયા એક બિંદુ ચડાવીને પોઈન્ટ ઉડાડી દીધા.
ગણતરી સરળ કરી. બોલો અહીંયા થશે 111 દુ 222 ને 111 પંચા, સીધું 111 વડે જ ભાગી નાખ્યા. બોલો આ 2 મીંડા જતા રહ્યા. હવે અહીંયા જો ભાગાકાર કરીશું તો 4 દુ 8. હવે ધ્યાન રાખજો, અહીંયા 31 લઈ લીધા. હવે 4 વડે ભાગું તો 8 ચોક 32, તો 8 પંચા 40. હવે જુઓ આ 40% જે જવાબ આવ્યો એ કેવો હશે તમે વિચારો. તો આપણે અહીંયા કોઈ છેડછાડ કરી નથી, એ તો બરોબર છે. અહીંયા 31 આવ્યા હતા, એની અહીંયા કોઈ છેડ, ખાલી આ 31 આવ્યા હતા એના 32 લઈને ગણ્યું છે, એટલે કે અંશ વધાર્યો હતો. અંશ વધાર્યો તો આપણો જવાબ વધારે આવે, અને વધારે આવે તો વાસ્તવિક જવાબ શું હશે બોલો? તો વાસ્તવિક જવાબ બોલો શું હશે? <40%. તો હવે જોઈએ વાસ્તવિક જવાબ કેટલો છે. તો 38.75% છે. કેટલો છે ભાઈ? આ કેલ્સી વગર ગણવાની રીતો સમજાવી રહ્યો છું. ઓકે, ચલો તો આટલે સુધી રાખીએ. એ પહેલાં હવે હું અહીંયા બદલીને આ જ દાખલા ફરીથી ગણું. આ જ રકમમાં હું પેલું લઈ લઉં છું. શું લઈ લઉં છું? MAP. શું લઈ લઉં છું? MAP. બોલો અહીંયા MAP મળ્યો, મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ મળ્યો. બોલો એમાં % સૂત્ર શું થશે? એમાં ટકાવારી બદલાશે કારણ કે આપણે સંયોજન બદલ્યું છે. તો %P બરાબર 100 ગુણ્યા બોલો અહીંયા M1 આવ્યું ને તો 0.111 ગુણ્યા બોલો 31. કેમ? તો આમાં એક જ P હતો, પેલામાં 2 હતા એટલે 62 લેતા હતા, છેદમાં બોલો 0.092 ગુણ્યા 123. 123 અહીંયા ધ્યાન રાખજો. હવે હું પહેલાં જ આ 2 પોઈન્ટ ઉડાડી દઉં, એટલે આ 92 અને 123. બોલો અહીંયા શું ડિફરન્ટ પડે છે? 111માંથી ધ્યાન રાખજો 123માં બાદ કરીએ એટલે કેટલા વધે? 12 વધ્યા, 120. ફરીથી બોલો તો અહીંયા આને એક ભાગશો ને તો 1.1111 આવશે. 0101 સોરી, તો 1.01 આવ્યો. ખબર પડી? હવે તો આને ઇક્વિવેલન્ટ ટુ 1 ગણી લેવાય, આને આપણે 3 ગણી લઈએ તો જવાબ તમારો 33.33% થયો. શું ફરક પડે બોલો પેલામાં આમાં? ફરક કશું ના પડે, ફરક આટલો જ પડે, એ આ ના બેનો. એટલે તમારી સાથે ચીટિંગ કરી નાખે. પણ એ વખતે તમે પેલું સૂત્ર લઈને ગણશો ને, અહીંયા 62 ને અહીંયા 222 લઈને ગણશો ને એટલે પેલો ખોટું વાળી દેશે, કારણ કે તમે અણુભાર જ ખોટો લીધો છે. તમને મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ કીધો, MAP કીધો હોય, મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ કીધો હોય અને તમે મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટનું સૂત્ર લઈને ગણો તો એ સાચી રીત કહેવાય નહીં. તો GNET માટે આ બધી ચોકસાઈ જરૂરી છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.